કેમ છો બચ્ચાવટી? મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો દાખલાઓ ચાલે છે એમાં 23મો દાખલો, એક ઇલેક્ટ્રિક ટેકનિશિયને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડના કેપેસિટરની જરૂર પડે છે. સમજજો ધ્યાનથી. 1 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાન છે અને સમાંતર 2 માઇક્રોફેરેડના કેપેસિટરની જરૂર છે. હવે તેની પાસે 1 માઇક્રોફેરેડના મોટી સંખ્યાના કેપેસિટર છે એની પાસે, જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવા સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. મતલબ કે એની મહત્તમ વોલ્ટેજ ક્ષમતા 400 વોલ્ટની છે. તો એવી શક્ય ગોઠવણ દર્શાવો જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. તો આપણે સમજી લો, દાખલો બહુ ધ્યાનથી આપણે સમજીએ. તો અહીં આપણી પાસે કુલ કેપેસિટન્સ કેટલું જોઈએ છે આપણે એ પહેલાં નક્કી કરો. તો કે કુલ કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? તો કે ભાઈ આપણે 2 માઇક્રોફેરેડની જરૂર છે. ઓકે. અને કેટલો પીડી પ્રાપ્ત છે આપણને? પીડી કેટલો છે આપણી પાસે? તો વી ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ. બરાબર ને? 1 કિલોવોલ્ટ મતલબ કે 1000 વોલ્ટ આ આપણી પાસે છે. હવે દરેક કેપેસિટર જે આપણી પાસે, જે ટેકનિશિયન છે એની પાસે કેટલું કેપેસિટર છે? તો જે ટેકનિશિયન પાસે છે એ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સી ડેશ આપણે લઈએ. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલી ક્ષમતા કેટલી છે? 1 માઇક્રોફેરેડના. અને આ જે કેપેસિટર છે એનો મહત્તમ પીડી કેટલો? બરાબર, દરેક કેપેસિટરનો મહત્તમ પીડી કેટલો સહન કરી શકે? તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 400 વોલ્ટ. આટલી ક્ષમતા છે. હવે આપણે એવું વિચારવાનું છે, પ્રશ્ન આપણો એ છે કે આપણે 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડ કેપેસિટન્સ આપણે મેળવવું છે. તો એવી ગોઠવણ આપણે બનાવવાની છે કે લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની આપણે જરૂર પડે. ઓકે. તો ધારો કે આપણે માની લઈએ કે ધારો કે આ જે વ્યવસ્થા છે એ આ વ્યવસ્થા, બરાબર, વ્યવસ્થામાં અથવા આ વ્યવસ્થા માટે એક હાર જે છે, એક લાઈન જેને આપણે કહીએ છીએ, એ એક લાઈનમાં 1 માઇક્રોફેરેડ જે કેપેસિટર છે એવા n કેપેસિટરની આપણે જરૂર છે. ખ્યાલ આવી ગયો? આ વ્યવસ્થા માટે એક હાર જે છે એમ 1 માઇક્રોફેરેડમાં એવા કેટલા કેપેસિટર આપણે n કેપેસિટરને શું કરીએ છીએ? તો n કેપેસિટરને હું શોર્ટમાં લખી નાખું, n કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ. શેમાં? શ્રેણીમાં. બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો તમને કે આ વ્યવસ્થા માટે એક હાર જે છે, એક લાઈન, એમાં 1 માઇક્રોફેરેડ કેપેસિટરને જે છે એવા n કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ. અને આવી, બરાબર, m હારો આપણે લઈએ. કેટલી હાર? m હાર. એ m હારોને આપણે શું કરવાની છે? સમાંતર જોડીએ છીએ. સમાંતર જોડીએ અથવા જોડવામાં આવે. તો ફરી સમજો કે આપણે આ વ્યવસ્થા માટે એક હાર જે છે એમાં 1 માઇક્રોફેરેડના n કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ એક લાઈનમાં. અને આવી જે લાઈનો છે એવી m હારોને, બરાબર, એક હારમાં n કેપેસિટર શ્રેણીમાં છે એવી m હારોને આપણે શું કરીએ? સમાંતર જોડીએ છીએ. બરાબર. તો દરેક હાર વચ્ચેનો પીડી કેટલો હશે? તમે જુઓ છો સમાંતર જોડાણમાં સ્થિતિમાન સમાન હોય છે, એટલે આપણે લખી શકીએ કે દરેક હાર, n હાર છે, બરાબર, દરેક n હાર, બરાબર, સમાંતર આપણે જોડી છે. બરાબર. તો દરેક n હારના
છેડા વચ્ચેનો પીડી તમને કેટલો મળશે? તો કે 100 વોલ્ટ. ખ્યાલ આવી ગયો તમને? આપણે એન હાર ના લખો તો દરેક હારના છેડા વચ્ચેનો પીડી કેટલો હશે? એવી આપણી પાસે એમ હારો છે, તો દરેક હારના છેડા વચ્ચેનો પીડી તમને મળશે 100 વોલ્ટ. બરાબર? ખ્યાલ આવી ગયો તમને? હવે એક હારમાં કેટલા કેપેસિટર છે પાછા? એન. તો દરેક કેપેસિટરને કેટલો સ્થિતિમાન મળશે? તો હવે આપણે લખી શકીએ માટે હારમાંના દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો પીડી. તો તમને ખ્યાલ છે કે હારમાંના દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો પીડી મેક્સિમમ 400 થવો જોઈએ. ઓકે, અને આપણે કેટલો આપીએ છીએ? 100 વોલ્ટ આપીએ, 1000 વોલ્ટ આપીએ છીએ, અને આપણે 400 વોલ્ટની જરૂર છે દરેક કેપેસિટર પર. તો હારમાંના દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો પીડી વિડેશ આપણે જોઈએ છે. બરાબર? વિડેશ જે 400 વોલ્ટનો છે. દરેક હારમાં કેટલો વોલ્ટ મળે છે? 1000 વોલ્ટ. અને એક હારમાં કેટલા કેપેસિટર છે? તો કે એન કેપેસિટર. તો આપણે 1000 વોલ્ટને એન કેપેસિટરમાં શું કરી ભાગીએ, અને બધાનું મેક્સિમમ મૂલ્ય કેટલું મળશે આપણને? 400, કારણ કે વિડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 400 છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? ફરી સમજો, આખા દાખલાને સમજો કે આ વ્યવસ્થા માટે એક હારમાં 1 માઇક્રોફેરડ કેપેસિટન્સ ધરાવતા એન કેપેસિટર આપણે શ્રેણીમાં જોડ્યા છે. બરાબર? અને આવી આપણે એન કેપેસિટર ધરાવતી કેટલી હારો છે આપણી પાસે? એમ હાર છે, જે આપણે સમાંતર જોડી છે. હવે જે સમાંતર છે એ બધા પર સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. આપણી પાસે 100 વોલ્ટ છે, તો દરેક હારને કેટલો પીડી મળશે? સમાન. તો દરેક હારને આપણે 1000 વોલ્ટનો પીડી આપી શકીએ. બરાબર? પણ એક હારમાં કેટલા કેપેસિટર છે? એન. એને આપણે 1000 વોલ્ટનો સ્થિતિમાન શું કરવાનો? વહેંચવાનો છે. એ રીતે વહેંચવાનો છે કે દરેક કેપેસિટરને 400 વોલ્ટથી વધારે મૂલ્ય ના મળે. તો હારમાંના દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો પીડી વિડેશ ફાઇનલ છે, વિડેશ જ જોઈએ. તો 1000/n કરી નાખીએ. 1000 વોલ્ટ દરેક હારને મળે છે, અને એક હારમાં એન કેપેસિટર છે, તો 1000ને આપણે એન વડે ભાગી નાખો, તો માટે n ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? તો કે 1000/400. આ બંને ઉડી ગયા, તો 2.5. મતલબ કે એક હારમાં આપણે 2.5 કેપેસિટર જોડી શકીએ. પણ આ તો અપૂર્ણાંક સંખ્યા છે, તો આને આપણે પૂર્ણાંક કરવી હોય, બરાબર, તો નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી હોય? તો એનને પૂર્ણાંકમાં દર્શાવતા એન બરાબર આપણે કેટલા લઈએ છીએ? 3 લઈએ. એટલે સમજી લો કે આપણે એક હારમાં 3 કેપેસિટર જોડીએ. ઓકે, ચલો, તો નક્કી થઈ ગયું કે દરેક હારમાં 3 કેપેસિટરને શું કરવું પડે? શ્રેણીમાં જોડવા પડે, અથવા શ્રેણીમાં હશે. ઓકે, તો હવે 1 માઇક્રોફેરડના 3 કેપેસિટર શ્રેણીમાં છે, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? બરાબર? હવે આપણે પાછું 2 માઇક્રોફેરડનું કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. ખ્યાલ આવી ગયો? એન ને પૂર્ણાંકમાં દર્શાવીએ તો આપણને એનનું મૂલ્ય 2.5 મળ્યું, અને આપણે પૂર્ણાંકમાં 3 વડે દર્શાવી દીધું, એન બરાબર 3. તો દરેક હારમાં 3 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા આપણે. બરાબર? તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે? તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળશે 1/3. મળે કે ના મળે? કેપેસિટન્સનું સૂત્ર તમને ખ્યાલ છે? 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 + 1/c2 + 1/c3. બરાબર? સમતુલ્ય કેપેસિટન્સ માટે ચલો આને આપણે તમને સમજાવી દઉં. 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 + 1/c2 + 1/c3. બધાના મૂલ્ય સમાન છે, તમે જોઈ શકો છો. ઓકે, તો બધાના મૂલ્ય 1/1 + 1/1 + 1/1, એટલે કેટલા આવશે? 3 આવશે.
1/c ડબલ ડેશનું 3 તો c ડેશ બરાબર કેટલા આવશે? તો માટે તમે લખી શકો કે c ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/3. આનો વ્યસ્ત આ 1/c ડબલ ડેશની કિંમત આપણને 3 મળી. ઓકે, તો આ રીતે. હવે એમ હારને સમતુલ્ય કેપેસિટન્સ આ એક હાર થઈ. આવી કેટલી હાર છે આપણે સમાંતર જોડવાની છે? તો આવી એમ હારોનું સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ જો આપણે શોધવું હોય તો બરાબર એમ અને દરેકનું કેટલું છે? 3. સમજી લેજો. આવી એમ હારો બરાબર એક હાર માટે 1/3 છે. એક હારનું કેપેસિટન્સ કેટલું? 1/3 તમને આપ્યું છે. આવી કેટલી હારો છે? એમ હારો. તો સીધો ગુણાકાર થાય ને કે ભાઈ હારની સંખ્યા આવું તમે કે એમ ઇન્ટુ 1/3 આ રીતે આ લખ્યું છે. એટલે ડાયરેક્ટ આપણે લખી નાખ્યું m/3. તો આવી એમ હારોનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય? m/3. ઓકે, પણ આ તો આપ્યું છે કે આપણે સમતુલ્ય કેટલું જોઈએ છે? 2 માઇક્રોફેરેડથી વધારે નથી જોતું. તો માટે આપણે લખી શકીએ કે m/3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરેડ. તો માટે m ઇઝ ઇક્વલ ટુ ચલો તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? અહીંયા m ઇઝ ઇક્વલ ટુ તો 3 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 6. ઓકે, તો કેટલી હાર જોશે આપણે? બોલો કેટલી હાર જોઈએ? m બરાબર 6 હાર જોઈએ આપણે. એક હારમાં 3 કેપેસિટર, એવી 6 હાર જોઈએ. તો કુલ કેટલા કેપેસિટરની જરૂર પડે? તો જરૂરી કેપેસિટરની સંખ્યા. તો જરૂરી કેપેસિટરની સંખ્યા તો એક હારમાં n કેપેસિટર અને એવી કેટલી હારો છે? m. તો n બરાબર કેટલા મળે આપણને? 3 અને m કેટલા મળે? 6. તો 6 તરી 18. તો જરૂરી કેપેસિટરની સંખ્યા કેટલી? 18 કેપેસિટરને આપણે જોઈએ. તો હવે આને આપણે તમને હું આકૃતિ દોરીને સમજાવું છું, ખ્યાલ આવશે. બરાબર, હું દોરી દઉં તો સમજી લો કે આપણી પાસે આ એક હાર થઈ. ખ્યાલ આવ્યો? આવી આ એક હાર. આ એક હારમાં 3 કેટલા કેપેસિટર? 1 માઇક્રોફેરેડ, 1 માઇક્રોફેરેડ અને 1 માઇક્રોફેરેડ. આવા 3 કેપેસિટર છે. અને આવા 3 કેપેસિટરને કઈ રીતે જોડવાના છે આપણે? તો કે 6 લાઇનમાં. આવો પરિપથ તમને મળે. બરાબર, અને અહીંયા કેટલા વોલ્ટ છે? 1000 વોલ્ટ પ્લસ અને માઇનસ. તો આ આખી આવી રચના થાય કે એક હારમાં 3 કેપેસિટર અને એવી કેટલી હાર બનાવવી પડે? આપણે 6 હાર બનાવો તો તમને 2 માઇક્રોફેરેડ કેપેસિટન્સ મળે. અને દરેક કેપેસિટરને વધુમાં વધુ 400 વોલ્ટ આપણે આપી શકીએ. ઓકે, તો ખૂબ જ અગત્યનો સમજૂતીવાળો દાખલો હતો. ચલો આગળ ચાલીએ દાખલા નંબર 24 તરફ. એ પણ એક સહેલો દાખલો છે, નાનો એવો, કે 2 ફેરેડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે? બરાબર, ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. પછી બીજો પ્રશ્ન છે ક્ષેત્ર. તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરેડના અથવા ઓછા ક્રમના હોય છે. આમ છતાં ઇલેક્ટ્રિક કેપેસિટરોના મૂલ્યો સુવાહકો વચ્ચે ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા 0.1 ફેરેડ હોય છે. હવે તમને બધું મૂલ્ય નીચે આપ્યું છે, ખાલી આપણે એ શોધવાનું છે. જોઈ લો, c બરાબર 2 ફેરેડ, d બરાબર 0.5 સેન્ટીમીટર, એટલે કે
0.5 × 10⁻³ 2 થાય, પછી આપણે રાઉન્ડ ઓફ કરીએ એટલે આપણને મળ્યું 5 × 10⁻³ એ આપણે શોધવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે સૂત્ર છે C = A/d અને આપણે એ શોધવાનો છે, તો A = CD/A, CD/ε0. કિંમત મૂકી દો. C કેટલા આપે છે? 2 × D કેટલા આપ્યા છે? તો કે 5 × 10⁻³ અને ε0નું મૂલ્ય તમને ખ્યાલ છે 8.85 × 10⁻12. સાદરૂપ આપશો તો તમને મૂલ્ય મળશે 1.13 × 10 આ ઉપર જશે એટલે 9, બરાબર. હવે તમે આને તો વિચાર કરો, આ તમને મળ્યું ક્ષેત્રફળ મીટર²માં, બરાબર. આને આપણે કિલોમીટર²માં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કિલોમીટર²માં ફેરવવું હોય તો તમે આવું લખી શકો છો. કિલોમીટર²માં ફેરવવા માટે તો 1.13 મીટર²ને કિલોમીટર²માં ફેરવવું હોય તો 10⁹ તો છે જ. ઓકે, એટલે 10 કિલોમીટર²માં ફેરવવું હોય તો 10⁻6. તો આ થઈ ગયું કિમી². ચલો સાદરૂપ આપી દો તો કેટલા આવશે? 1.13 × 10⁻³ અને ગુણાકાર કરી નાખો છો તો 1130 કિમી². તો વિચાર કરો તમે, કેટલો મોટી પ્લેટનું ક્ષેત્રફળ જોઈએ, જે વ્યવહારિક રીતે શક્ય નથી. ઓકે, ચલો આગળ ચાલીએ દાખલા નંબર 25 તરફ. તમે જોઈ શકો છો એક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું જોઈએ? 1130 કિલોમીટર². તો કેવડી મોટી પ્લેટ રાખવી પડે. એટલે આમ જોવા જાઓ તો આ બાબત વ્યવહારિક રીતે કેવી છે? અસ્થાન્ય છે. ઓકે, ચલો આ પણ 25મો દાખલો ખૂબ જ IMP દાખલો છે, ધ્યાનથી સમજી લેજો. તો 25મા દાખલામાં આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર પણ આપણે શોધવાનો છે. તો નેટવર્ક પરથી ખ્યાલ આવશે, તમે જોઈ શકો છો કે 300 વોલ્ટેજ તમે અહીંથી આમ ભાગ પાડો તો આ બંને વોલ્ટેજ એક જ રેખા ઉપર છે, શ્રેણીમાં. તો આપણે લખી શકીએ અહીંયા કે C2 અને C3 શેમાં છે? તો કે શ્રેણીમાં. બસ C2 અને C3 શું છે? શ્રેણીમાં. અને એમનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોર્ટમાં લખું છું, સમતુલ્ય કેપેસિટન્સ C23 છે, 2 અને 3. હવે તમને ખ્યાલ છે સમતુલ્ય કેપેસિટન્સ માટે સૂત્ર શું છે? 1/C23 = બરાબર 1/C2 + 1/C3. કિંમત મૂકી દઈએ આપણે તો 1/200 + 1/200 એટલે આપણને મૂલ્ય મળશે. સાદરૂપ આપવાનું તો તમને સાદરૂપ આપતા તો આવડે છે 1/100, બરાબર. માટે C23 = 100 પિકોફેરેડ. એટલે આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલું મળ્યું? C23 મળ્યું. હવે તમે જોઈ શકો છો અહીંથી આમ બે ભાગ પડે છે પ્રવાહના, મતલબ કે આ આખો પરિપથ અને આ પરિપથ સમાંતર છે. એટલે કોણ કોણ સમાંતર છે? તો આ બંનેનું આપણને મળ્યું સમતુલ્ય કેપેસિટન્સ C23 અને C1 એ સમાંતર છે. તો આપણે લખી શકીએ કે C23 અને C1 સમાંતર. અને એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે લઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ C1, 2, 3. ચલો આમ લખી નાખીએ. હવે સમાંતરમાં તમને ખ્યાલ છે ડાયરેક્ટ સરવાળો થાય છે, તો C1, 2, 3 = C1 + C23 સીધો સરવાળો. C1 કેટલા છે? તમે જોઈ શકો 100. C23 કેટલા છે? તો તમને મળે 100. તો
બંનેનો સરવાળો કેટલો મળશે તમને? 200 પિકોફેરેડ. ઓકે, મતલબ કે C123નો આપણને 200 પિકોફેરેડ મળ્યું. હવે આ બંનેનું સમતુલ્ય જે કેપેસિટન્સ તમને મળે, જે આપણને કેટલું મળ્યું? આ C123. આ C123 જે છે C4 સાથે પાછું શ્રેણીમાં છે, એક જ તાર. તમે જો અહીંથી આ બંને ભેગા થાય છે, તો આ બંનેનું જે સમાંતર જોડાણ છે એ C123 જે આની સાથે શ્રેણીમાં થઈ જાય. તો આપણે લખી શકીએ કે C123 અને C4 શેમાં છે? સમાંતર છે. અને એનો શ્રેણીમાં, બરાબર. અને એનું સમતુલ્ય કેપેસિટન્સ, હવે કોઈ જોડાણ બાકી રહેતું નથી એટલે આપણે સીધા જ લઈએ. તો તમને ખ્યાલ છે સમાંતર જોડાણની અંદર 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C4 પ્લસ 1/C123. ચલો C4 કેટલા આપ્યા છે? તો C4 તમને આપ્યા છે 100. તો 1/100 પ્લસ C123 કેટલા મળ્યા? 200. તો C200. સાદરૂપ તમે આપશો તો તમને કિંમત મળી જશે. તમે જ્યાં જોશો તો ખ્યાલ આવી જશે કે લસા કેટલો આવશે? તો લસા 200 આવશે, બરાબર. એટલે 2 + 1 એટલે C1/C ઇઝ ઇક્વલ ટુ 3/200 ઇઝ ઇક્વલ ટુ, માટે C ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 200/3 પિકોફેરેડ. આ આપણો પહેલો આન્સર છે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટેનો. ઓકે, ચલો હવે આપણે દરેક ઉપરનો કેપેસિટન્સ તો તમને મળી ગયો. હવે દરેક પરનું સ્થિતિમાન પણ આપણે શોધવાનું છે અને વિદ્યુતભાર પણ શોધવાનો છે. તો તમે જોઈ શકો છો કે સમતુલ્ય કેપેસિટન્સ હોય એટલે કુલ કેટલો વિદ્યુતભાર હશે? તો બેટરી પડેલો કુલ વિદ્યુતભાર આપણે માની લો કે Q છે, તો Q ઇઝ ઇક્વલ ટુ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? C, અને સમતુલ્ય વોલ્ટેજ કેટલો? V. CV સૂત્ર છે ને Q શોધવા માટેનું. તો Q ઇઝ ઇક્વલ ટુ C કેટલા છે? C તમને આપેલા છે અહીંયા 200/3 અને V કેટલા છે? 300, બરાબર. ચલો સાદુરૂપ આપી દો તમે. તો હવે પિકોફેરેડ છે એટલે અહીંયા 10⁻12 આપણે કરવા પડશે, બરાબર. સાદુરૂપ આપશો તો મૂલ્ય તમને મળી જશે અહીંયા 100 એટલે 2000. તો 2 × 10 સાદુરૂપ આપો તમે એટલે 2000 નહીં, આમ તો 4 છે એટલે 4 ઓછા કરી નાખો, 10⁻8 કુલમ. તો આ તમને કુલ વિદ્યુતભાર 2 × 10⁻8 કુલમ મળ્યો. હવે તમે જુઓ કે આ જે વિદ્યુતભાર મળ્યો એ શ્રેણી જોડાણમાં સમાન હોય અને સમાંતર જોડાણમાં વહેંચાય. તો છેલ્લે આપણને કોનું શ્રેણી જોડાણ મળેલું? C4 અને C123. તો આપણે લખી શકીએ માટે C4 અને C123 શ્રેણીમાં હોવાથી વિદ્યુતભાર કેવો હશે એમનો? તો કે સમાન એટલે કેટલો? કુલ કેટલો હતો? તો 2 × 10⁻8. તો C4 પરનો વિદ્યુતભાર કેટલો હશે? છેલ્લે જે હોય ઊંધું ચાલવાનું. તો આ જે કુલ વિદ્યુતભાર છે એ આ બંનેને સમાન મળશે. તો C4 પરનો વિદ્યુતભાર આપણને મળી ગયો. C4 પરનો વિદ્યુતભાર કેટલો? તો આ જે છે એ જ 2 × 10⁻8 કુલમ. ચલો પહેલો મળી ગયો. હવે એના ઉપરથી આપણે સ્થિતિમાન જોઈએ કે ભાઈ C4ના એટલો વિદ્યુત ભાર મળે છે તો એ સ્થિતિમાન કેટલું મેળવતું હશે? તો C4 પરનું સ્થિતિમાન માટે C4 પરનું સ્થિતિમાન આપણે V4 લઈએ. તો V4 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે આપણું? એનો વિદ્યુતભાર Q4 અને એનું કેપેસિટન્સ C4. ચલો કિંમત મૂકી દો. વિદ્યુતભાર કેટલો છે? 2 × 10⁻8. આને આપણે Q4 નામ આપી દઈએ. ખ્યાલ આવ્યો? ફરી સમજો, કુલ જે વિદ્યુતભાર છે એ છેલ્લી સ્થિતિ શું હતી? કોણ સમાંતર હતું? શ્રેણીમાં હતું? C4 અને C123 શ્રેણીમાં હતું. શ્રેણીમાં હોય એટલે આ બંનેને બેટરીના કુલ વિદ્યુતભાર જેટલો વિદ્યુતભાર મળે. તો બેટરીનો કુલ વિદ્યુતભાર કેટલો પૂરો પાડ્યો? તો 2 × 10⁻8. તો બંનેને એટલો વિદ્યુતભાર મળશે.
હવે C4 પરનો વિદ્યુતભાર આપણને Q4 મળી ગયો 2 × 10⁻8 કુલમ, બરાબર. ચલો, તો Q4 2 × 10⁻8, C4 કેટલા છે? તો C4નું મૂલ્ય તમને આપ્યું છે 100 પિકોફેરેડ, તો 100 × 10⁻12 સાદુરૂપ આપશો તો મૂલ્ય તમને મળી જશે લગભગ, સાદુરૂપ આપો એટલે 200 વોલ્ટ. મતલબ કે બેટરીનો કુલ વોલ્ટેજ કેટલો છે? 300. એમાંથી C4ને કેટલો મળે છે? 200 વોલ્ટ. બસ સમજી લો, આપણે માની લો કે આપણી પાસે આ બે છે, A અને B વિભાગ. આ 300 વોલ્ટ જે છે એ આ બંનેનું શ્રેણી જોડાણ, આ બંનેનું જે સમાંતર જોડાણ હતું એ આની સાથે શ્રેણીમાં હતું, બરાબર. તો આ એકલો પોતે 200 મેળવે છે, તો આ આખાના ભાગને કેટલું મળશે? ABને કેટલું મળે? તો એ આપણે શોધવું પડે. તો AB વચ્ચેનો PD કેટલો? માટે AB વચ્ચેનો PD, તો AB વચ્ચેનો જો PD આપણે જોતો હોય તો કુલ PD કેટલો છે? V માઇનસ Q4, C4 કેટલો લીધો? તો V4. તો અહીં તમે લખી શકો 300 માઇનસ 200. તો AB વચ્ચે ઉપરનો જે આખો પરિપથ છે આને કેટલો વોલ્ટેજ મળે છે? તો 100 વોલ્ટ ખાલી. કેટલા વોલ્ટ મળે? 100 વોલ્ટ, બરાબર. તો હવે 100 વોલ્ટ આપણને મળ્યો, તો પછી એ દિશામાં વિદ્યુતભાર કેટલો જતો હશે એ આપણે શોધવું પડે. તો શોધી લો, તમને મળી ગયો V1, બરાબર. V1 = કેટલા? કારણ કે સમાંતર જોડાણ, આ આખો જે પરિપથ છે, આખા પરિપથના બંનેને 100 વોલ્ટ મળે છે. હવે આ બંને સમાંતર છે, પાછા સમાંતરમાં આને પણ 100 વોલ્ટ મળશે અને આને પણ 100 વોલ્ટ મળશે. તો C1ને કેટલા મળશે? 100 વોલ્ટ, બરાબર. તો C1 પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો હવે જો V1 તમને 100 વોલ્ટ મળી ગયા, તો એના પરનો વિદ્યુતભાર આપણે Q1 લઈએ, તો Q1 = V1 C1. V1 કેટલા? 100 અને C1 કેટલા હતા? તો C1 પણ 100 × 10⁻12, બરાબર. સાદુરૂપ આપી દો તો આ થયા 10,000, એટલે અહીં તમને મળશે 10⁻8 કુલમ. ઓકે, આ મળી ગયો તમને C1 પરનો વિદ્યુતભાર. ખ્યાલ આવી ગયો ને તમને? હવે આ જે છે C2 અને C3 બંને પાછા શ્રેણીમાં છે. તો શ્રેણીની અંદર શું થાય? તો એમને મળશે PD તો એમને મળે જ છે કે C2 અને C3 છે એને PD તો સમાન જ મળશે, જે C1ને મળ્યો એ પ્રમાણે. તો PD = કેટલા આવશે અહીંયા? તો આને પણ મળશે 100 વોલ્ટ જ મળશે, બરાબર. પણ બંનેમાં બંને વિદ્યુતભાર સમાન હોવા, તમે જો બંને કેપેસિટન્સ સમાન છે 200, તો સ્થિતિમાન પણ શું થશે? સમાન. તો C2 = C3, બરાબર. માટે વિદ્યુતભાર શું થશે? V2 = V3 થાય. તો જે વિદ્યુત સ્થિતિમાન છે 100, એને આપણે બે ભાગમાં શું કરવો પડે? વહેંચવો પડે. એટલે દરેકને કેટલો ભાગમાં આવશે? 50 વોલ્ટ. તો હવે વિદ્યુતભાર કેટલો? તો આને 50 વોલ્ટ મળે. બધાના વિદ્યુત સ્થિતિમાન આપણને મળતા ગયા. તો એનો વિદ્યુતભાર કેટલો? Q2 = Q3 કિંમત મૂકી દો તો બંનેનું વિદ્યુત કેપેસિટન્સ કેટલું છે? 200 × 10⁻12 અને કેટલો મળે છે? 50 વોલ્ટ. જોઈ લો, ગુણાકાર કરી લો તો તમને મળશે. સાદુરૂપ આપશો તો 5 × 10 = 10,000, એટલે અહીંયા પણ 10⁻8 કુલમ. જો વિદ્યુતભાર પણ સમાન છે. તો અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, હું જે કહું છું એ કે કેપેસિટન્સ શોધવું સરળ છે, પણ વિદ્યુતભાર શોધવો થોડો કઠિન કેમ છે? થોડું સમજવું પડે ડીપમાં. અને તમારે કે ડીપમાં એટલા માટે સમજવું પડે, તમને હું આકૃતિ દોરીને સમજાવી દઉં જગ્યા હોય તો. લાસ્ટ આપણને આ સ્થિતિ મળેલી કે 300 વોલ્ટ અને આ બંને શ્રેણી જોડાણમાં, C4 અને C1 2 3. હવે C1 2 3 કઈ રીતે મળ્યું આપણને? તો C1 અને C2 3 જે છે એ સમાંતર છે, અને આ બંનેનું સમતુલ્ય જે કેપેસિટન્સ છે એ આપણને મળ્યું. આ બંને સમાંતર છે ને એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું C1 2 3. હવે તમે જો C1 2 3 એ આખું આની સાથે શ્રેણીમાં છે. તો હવે આના વડે આપણને કુલ કેટલો વિદ્યુતભાર પૂરો પડાય છે તમે જોયું તો Q = કેટલો હતો? 2 × 10⁻8 કુલમ, બરાબર. આટલો વિદ્યુતભાર પૂરો પડાય છે. તો હવે તમે વિચાર કરો કે આ બંનેને આટલો વિદ્યુતભાર તો મળે, એટલે આને પણ કેટલો મળશે? તો આના માટે આપણે માની લો કે આના માટે Q4 =
જેટલો બેટરીનો કુલ વિદ્યુતભાર પૂરો પાડે એ બંનેને સમાન મળે. ખ્યાલ આવ્યો? એટલે આને આ C4ને પણ કેટલો મળશે? કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય એટલે આને પણ મળશે 2 × 10⁻8 કુલમ. ખબર પડી? અને આને પણ કેટલો મળશે? તો અહીંયા આપણે તમે કહી શકો છો કે Q1 2 3 એને પણ કેટલો મળશે? 2 × 10⁻8 કુલમ. પણ આ જે C1 2 3 જે છે એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે? તો એ તમે જોઈ શકો છો કે એ C1 અને C2 3નું સમતુલ્ય કેપેસિટન્સ. એટલે આખો આ જે પરિપથ છે આ બંનેને શું થાય? તો આ બંનેને કેટલો વિદ્યુતભાર મળે? તો Q1 2 3 = 2 × 10⁻8 કુલમ જેટલો. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે C1 કેટલા હતા અને C2 3 કેટલા છે? તો C1 કેટલા હતા? તો કે C1 તમને આપ્યા છે C1 બરાબર 100 પિકોફેરેડ, બરાબર. અને C2 3 કેટલા મળ્યા હતા આપણને? તો C2 3 પણ આપણને 100 પિકોફેરેડ મળ્યા હતા. આનું મૂલ્ય પણ 100 હતું. હવે તમે જો બંનેના કેપેસિટન્સ સમાન છે. હવે કેપેસિટન્સ સમાન હોય તો આ બંને પર વિદ્યુતભાર સમાન રીતે જ વહેંચાય. તો આ આપણને કેટલો મળે? 2 × 10⁻8. એટલે આને પણ કેટલો મળશે? Q1 = બંનેને સમાન રીતે વહેંચાય તો 2 × 10⁻8ના 2 ભાગ કરો તમે, કેટલા આવશે? તો 2નો શું થઈ જાય? 1. તો 1 × 10⁻8 કુલમ. અને આ જે છે એ Q2 3 એને પણ કેટલો મળશે? 1 × 10⁻8 કુલમ. ઓકે, હવે આ જે વિદ્યુતભાર છે એ કોનો છે? તો કોના? તો તમે જોઈ શકો C2 3. હવે C2 3 એ શું છે? C1 એટલે C2 અને C3 બે કેપેસિટન્સ શ્રેણીમાં છે. શ્રેણીમાં તો શું હોય છે? તો કે વિદ્યુતભાર સમાન હોય છે. મતલબ કે આ જે વિદ્યુતભાર છે એ બંનેને સમાન રીતે મળશે. એટલે આને કેટલો મળશે? તો કે 10⁻8. આને પણ કેટલો મળશે? 10⁻8. એટલે આમ વિદ્યુતભાર બંનેને કેવો મળે? સમાન રીતે મળે. ઓકે, પછી આપણે સ્થિતિમાનની વાત કરીએ. તો સ્થિતિમાન તમે જુઓ કે ભાઈ આ બંનેમાં 300 વોલ્ટ વહેંચાશે. કારણ કે શ્રેણીમાં વિદ્યુતભાર શું થાય? વહેંચાય. તો પહેલાં આપણે આનું શોધી લઈએ કે આનું કેપેસિટન્સ કેટલું હોય, આનું સ્થિતિમાન કેટલું હશે? તો કેપેસિટન્સ વિદ્યુતભાર તમને મળી ગયો, કેપેસિટન્સ આપેલું છે. તો V4 = સૂત્ર શું હતું? V4 = તો Q4/C4. આમાં કિંમત મૂકી દો તો Q4 કેટલા મળે? 2 × 10⁻8. અહીંયા હતા એટલા 100 × 10⁻12. સાદું રૂપ આપો એટલે 200 વોલ્ટ તમને મળે. હવે આ 300 વોલ્ટ જે છે એમાંથી 200 વોલ્ટ આને લઈ લીધું. આને કેટલા મળ્યા? તો તમે કહી શકો 100 વોલ્ટ. હવે આ 100 વોલ્ટ જે છે એ આગળ જતા બંનેમાં, તો આ બંને તો સમાંતર છે. તો આને પણ કેટલા મળે? તો કે 100 વોલ્ટ. અને આને કેટલા મળશે? 100 વોલ્ટ, બરાબર. એટલે આના માટે V1 કેટલા આવે? 100 વોલ્ટ. હવે આ જે 100 વોલ્ટ આ બંનેમાં C2 3 જે આ બંનેમાં શું થાય? સમાન ભાગમાં, કારણ કે આ બંને સમાન છે તો એ સમાન રીતે વહેંચાશે. તો આને V2 કેટલા મળશે? 50 વોલ્ટ. આ C2 આને V3 કેટલા મળશે? 50 વોલ્ટ. તો આમ શું થાય? સમાન રીતે વહેંચાય. તો આખો દાખલો આ રીતે છે. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.